હેલો મિત્રો, કેમ છો? મજામાં ને? અમારી ચેનલ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં મિત્રો તમારું સ્વાગત છે. મિત્રો, આજે આપણે વાત કરીશું ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડ, જેમાં એપ્રેન્ટિસની ભરતી આવેલ છે. તો તેના વિશે આપણે જાણ કરીશું. જે GSECL, જે ગાંધીનગર થર્મલ પાવર સ્ટેશન છે તેમાં. તો મિત્રો, અહીં તમે જોઈ શકો છો એપ્રેન્ટિસ માટે. તો 7 ડિસેમ્બર 2023માં ગાંધીનગર GSECL ગાંધીનગરે ઔદ્યોગિક તાલીમ ગાંધીનગરને પ્રિન્સિપલ શ્રીને જાણ કરેલ છે. તો અહીં તમે જોઈ શકો છો કે ટેકનિકલ એપ્રેન્ટિસની ગાંધીનગર થર્મલ પાવર સ્ટેશન ખાતે ભરતી બાબત. તો વાત કરીશું કે ફિટર છે, ઇલેક્ટ્રિશિયન છે, ઇન્સ્ટ્રુમેન્ટ મિકેનિક છે, ઇલેક્ટ્રોનિક્સ મિકેનિક્સ, વેલ્ડર, મશિનિસ્ટ, વાયરમેન છે, રેફ્રિજરેશન એન્ડ એર કન્ડિશનિંગ મિકેનિક છે, કોપા છે, પાસા છે, મોટર મિકેનિક ડીઝલ. તો ટોટલ કુલ આશરે 350 જેવી એપ્રેન્ટિસની ભરતી કરવાની છે. તો તારીખ 31/12/2023 સુધી હાથ ધરવામાં આવેલ છે. જેના અનુસંધાને જે ITI પૂર્ણ કરેલા તમામ વિદ્યાર્થીઓ જે ગાંધીનગર થર્મલ પાવર સ્ટેશન ખાતે એપ્રેન્ટિસની તાલીમ મેળવવા માગતા હોય તો તેઓએ 31/12/2023 સુધીમાં જે અહીં મિત્રો અહીં વેબસાઇટ આપેલી છે www.apprenticeship.india.government.in પર જઈને થર્મલ પાવર સ્ટેશન ગાંધીનગર ખાતે ઓનલાઈન અરજી કરવાની રહેશે. તથા તેમના તમામ દસ્તાવેજો જેવા કે ITIની માર્કશીટ છે, સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ છે, SSC HSCની માર્કશીટ, જાતિ અંગેનો દાખલો છે, આધાર કાર્ડ, પાસબુકની પ્રથમ પાનાની નકલ અને પાસપોર્ટ સાઇઝનો ફોટો. તો જે ઓરિજિનલ અને તેની પ્રમાણિત નકલો સાથે જે તારીખ છે તે તારીખ અને કામકાજના સમય દરમિયાન હાજર રહી ચકાસણી કરાવવાની રહેશે. તો મિત્રો, જે પણ ITI પૂરો કર્યા પછી જેમને એપ્રેન્ટિસ કરવાની રસ ધરાવે છે તો તે મિત્રો ફોર્મ ભરી શકે અને પોતાને એપ્રેન્ટિસ કરી શકે છે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.